આપણે ત્યાં કેવી લોલમ લોલ ચાલી રહી છે તે અંગે કશું આંગળી ચીંધીને બતાવવું પડતું નથી. બધું ખુલ્લે આમ ચાલે છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સૌથી વધુ લૂંટ થઈ રહી છે અને આ બધું થઈ રહ્યું છે તેમાં સરકાર પણ તમાશો જુએ છે. શિક્ષણ મુદ્દે ગયા મહિને થયેલું કોકરોચ જનતા પાર્ટીના આંદોલનને દેશભરમાંથી સમર્થન મળ્યું હતું. સૌને લાગ્યું કે આ આપણો મુદ્દો છે. એ રીતે સ્વાસ્થ્યમાં જે કંઈ લોલમ લોલ છે તે વિશે હાલમાં એક પુસ્તક લખાયું છે. આ પુસ્તકનું નામ છે ધ સાયલેન્ટ સિન્ડિકેટ, હાઉ બિગ ફાઇનાન્સ ઇઝ ડિસ્ટ્રોઈંગ ઇન્ડિયાઝ હેલ્થકેર. પુસ્તકના નામનો ગુજરાતી અર્થ કંઈક આવો થાય છે કે કેવી રીતે આર્થિક હિત ધરાવતું છૂપું વેપારી મંડળ દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રને વેરવિખેર કરી રહ્યું છે. પુસ્તકના પ્રસ્તાવનામાં લેખક અમીર શાહુલે જે વિગતો ટાંકી છે તે ચોંકાવનારી છે. પુસ્તકમાં શરૂઆતમાં અમીર શાહુલે લખે છે કે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં હોસ્પિટલના બેડનો ખર્ચ, કન્સલ્ટેશન, સર્જરી અને નિદાન કોઈ પણ નિયંત્રણ કરનારી સંસ્થા નથી. દવા અને અન્ય સંસાધનોની કિંમતને અંકુશ કરવાનું કાર્ય કેટલેક અંશે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી કરે છે. હોસ્પિટલની સર્વિસ ખાનગી કોન્ટ્રાક્ટરની જેમ થાય છે અને તેમાં કોઈ અંકુશની વાત આવતી નથી. હોસ્પિટલના ખર્ચનો આંકડો એક જ શહેરમાં દર્દીની પ્રોફાઇલ મુજબ ખૂબ અંતર જોવા મળે છે. જેમ કે એક જ પ્રકારની એન્જિયોપ્લાસ્ટીનો ખર્ચ એક હોસ્પિટલમાં 1,20,000 હોઈ શકે અને આ હોસ્પિટલના 1 કિલોમીટરના અંતરે આવેલી બીજી હોસ્પિટલમાં તે જ એન્જિયોપ્લાસ્ટીનો ખર્ચ 4,80,000 પણ હોઈ શકે. આ બંને ખર્ચને કોઈ રીતે અયોગ્ય ગણવામાં આવતો નથી. કોઈ એક ખર્ચ નિર્ધારિત ન હોવાથી કોર્પોરેટ હોસ્પિટલ ઇન્સ્યોરન્સ મુજબ દર્દીઓ પાસેથી કિંમત વસૂલે છે. હેલ્થ સેક્ટરમાં બજાર કિંમતના અવેજના બદલે હોસ્પિટલમાં દર્શાવેલી કિંમત મુજબ ખર્ચ લેવાય છે. એ વાત સાચી છે કે આપણા દેશનું સ્વાસ્થ્ય ક્ષેત્રમાં આવેલા પરિવર્તનથી વિશ્વભરમાં દર્દીઓ જ્યારે પણ કોઈ ખર્ચાળ ઓપરેશન કરાવવું હોય તો તેઓ ભારતની હોસ્પિટલ તરફ જુએ છે. પરંતુ આ પ્રેક્ટિસમાં દેશના ગરીબ અને મધ્યમ વર્ગમાં આવતો વર્ગ સ્વાસ્થ્ય સુવિધાથી વંચિત રહે છે. બીજું કે વિશ્વભરમાં દવા અને સ્વાસ્થ્ય ક્ષેત્રના સાધનોની કિંમત કેવી રીતે નિયમન થાય છે તેની વિગત પુસ્તકમાં આપવામાં આવી છે. જેમ કે બ્રિટનમાં હેલ્થ સેક્ટરમાં ખર્ચ દેશની કેન્દ્રીય સંસ્થા દ્વારા નક્કી થાય છે. જર્મની હોય કે ફ્રાન્સ, સ્વાસ્થ્યના ખર્ચને નિયંત્રિત કરવામાં આવે છે. સિંગાપુર જેવા દેશમાં તો સ્વાસ્થ્ય ક્ષેત્રમાં લેવાતા ખર્ચની એક પુસ્તિકા સુદ્ધા પ્રકાશિત થઈ છે જેનો અંદાજિત ભાવ તેમાં આપવામાં આવે છે. વિકસિત અને પ્રમાણમાં નાના કદ ધરાવતા દેશોમાં આ તમામ બાબતનું નિયમન થઈ શકે અને ભારત જેવા મસમોટા દેશમાં તેમાં ક્યાંક મર્યાદા આવે એવું આપણે કહી શકીએ. આ મર્યાદામાં નજીવો ફરક પડતો હોય તો તેમાં કોઈનો વિરોધ ન હોય, પરંતુ અહીં તો ઉઘાડી લૂંટ ચાલે છે. આપણા દેશ પાસે એવી કોઈ વ્યવસ્થા નથી જેનાથી દર્દીની છેતરાતા અટકાવી શકાય. ન તો કોઈ માર્ગદર્શિકા છે, ન તો કોઈ જવાબદારી, અને તેથી માત્ર નફો સર્વોપરી દેખાય છે. આ પુસ્તકમાં તેઓ ઘણી અજાણી વિગત લઈ આવ્યા છે. એક સ્થાને તેઓ ડૉક્ટર સાથેનો સંવાદ ટાંકતા લખે છે, ટોચની એક કોર્પોરેટ હોસ્પિટલ ચેનના ડૉક્ટરે મને કહ્યું હતું કે અમે ક્યારેય દર્દી સ્વસ્થ થયો છે તે અંગે નથી પૂછતા, બલકે અમે હોસ્પિટલમાં કેટલા બેડ ભરાયેલા છે તે જ પૂછીએ છીએ. આ એક વાક્ય આપણા દેશની ખાનગી સ્વાસ્થ્ય ક્ષેત્રની વાસ્તવિકતા દાખવે છે. આ વિષયમાં અમીર શાહુલ જે લેખક છે સંશોધન કરવા પ્રેરાયા તે તેમના પરિવારજનના એક સભ્યના નિદાન સારવાર દરમિયાન તેમને એક પ્રક્રિયા અર્થે અલગ અલગ જગ્યાએ ભટકવું પડ્યું અને ત્યારે તેમના ધ્યાને આવ્યું કે અહીં તાકાતવર જૂથ છે જેઓ દેશની નીતિ પર પ્રભાવ પાડે છે. લેખક અમીરે તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે એક છૂપું નેટવર્ક અહીંયા ચાલે છે. તેમાં કશું પારદર્શિતાથી બતાવવામાં નથી આવતું. તેઓ એમ પણ કહે છે કે સ્વાસ્થ્ય સંબંધિત નીતિઓ તે આપણા દેશમાં કોઈ નક્કી નથી કરતું, બલકે આ સિન્ડિકેટ ન્યૂયોર્ક, લંડન, જ્યુરિચ કે સિંગાપોર જેવા દેશમાંથી ચાલે છે. વિદેશમાંથી કેવી રીતે ભંડોળ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં આવી રહ્યું છે, તેનો બિઝનેસ કેવી રીતે નફા કેન્દ્રિત બની રહ્યો છે તે અંગે પણ પુસ્તકમાં આપેલી અનેક વિગતોથી ચોંકી જવાય. જેમ કે અનેક હોસ્પિટલો
માં હવે વિદેશી રોકાણ આવી રહ્યું છે અને એ રીતે વિવિધ ફાર્મા કંપનીઓમાં પણ વિદેશી ફર્મ ઇન્વેસ્ટ કરી રહી છે. 2022માં જનરલ એટલાન્ટિક, જે મૂળે અમેરિકાની ફર્મ છે અને બીજી મૂળ જાપાનની કંપની સોફ્ટ બેંક દ્વારા એપોલો હેલ્થકો કંપનીમાં રોકાણ કરવા માટે સંવાદ ચાલી રહ્યો હતો. 2024માં એ પ્રમાણે એપોલો હેલ્થકો કંપનીના એડવેન્ટ ઇન્ટરનેશનલ દ્વારા રોકાણ થયું હતું. એડવન્ટ ઇન્ટરનેશનલ કંપની પણ અમેરિકાથી સંચાલિત થાય છે. એપોલો હેલ્થકો કંપનીના પણ મુખ્ય દવા વિતરક કંપની ક્રેમ્ડ 12% જેટલી હિસ્સાની ભાગીદારી મળી છે. આ ભાગીદારી પછી એપોલો હોસ્પિટલમાં પણ ક્રેમ કંપનીના રોકાણ કર્યું છે. આ રીતે એપોલો કંપનીમાં અનેક વિદેશ કંપનીઓ હિસ્સો વધી રહ્યો છે. હિસ્સો વધવાથી એપોલો ઝડપથી પોતાના વેપારનો વિસ્તાર કરી રહી છે અને સાથે સાથે તેનો નફો પણ ગતિથી વધી રહ્યો છે. આજના સમયમાં કોઈ પણ સ્ટાર્ટઅપ કરે છે ત્યારે મસમોટી કંપનીઓ તેનો હિસ્સો આકર્ષક કિંમતે ખરીદે છે. આ ટ્રેન્ડ માત્ર આપણા દેશમાં નથી બલ્કે વિદેશમાં પણ છે. જો કે સ્વાસ્થ્ય ક્ષેત્રે પ્રોફિટ આપતા વિદેશી નાણાંથી આખરે તો લોકોના નિદાન, સારવાર અને દવા મોંઘી થઈ રહી છે. આ મુદ્દે સરકાર આંખ આડા કાન કરી રહી છે. એક સમયે સરકાર સ્વાસ્થ્ય ક્ષેત્રે પોતાની જવાબદારી સમજતી હતી અને તે મુજબ આપણા દેશમાં સરકાર દ્વારા હોસ્પિટલ નિર્માણ પામી હતી. સરકારી માળખામાં સ્વાસ્થ્ય સુવિધા લેનારી એક આખી પેઢી આપણી વચ્ચે છે. પરંતુ હવે પ્રોફિટ એ પ્રથમ અને અંતિમ ઉદ્દેશ છે. જેમ કે 2015માં પ્રશાંત ટંડન અને ગૌરવ અગ્રવાલ નામના બે વ્યક્તિઓએ 1mg નામની કંપનીની શરૂઆત કરી હતી. આ કંપનીએ શરૂઆતમાં દવાઓની કિંમતમાં પારદર્શિતા અને લોકોને યોગ્ય દવા પહોંચાડવામાં ટાર્ગેટ રાખ્યો હતો. તેઓ તેમાં સફળ પણ થયા. આ કંપનીના સ્થાપકો ઝડપથી ગતિ કરવાના બદલે મક્કમ રીતે ધીરે ધીરે આગળ વધી રહ્યા હતા. પરંતુ આ કંપનીના સ્થાપકો ટાટા ડિજિટલથી આકર્ષિત થયા અને તેમાં ટાટા ડિજિટલ દ્વારા 62% હિસ્સો ખરીદી લીધો. તે પછી કંપનીનું નામ પણ ટાટા 1mg કરી દેવામાં આવ્યું. હવે ગ્રાહકો માટે 1mg કંપનીનું નામ ભૂસાઈ રહ્યું છે અને તેના સ્થાને ટાટાની શાખથી આ કંપની નામ પર તે હાવી થઈ ચૂક્યું છે. આ બધું જોઈને મજબૂત ઓનલાઈન પ્લેટફોર્મ ધરાવતી એમેઝોન અને ફ્લિપકાર્ટ કંપનીઓ પણ આમાં પડી છે. જોકે હજુ દવાના માર્કેટમાં તેમનો વ્યાપ મર્યાદિત રીતે થયો છે. આપણને સુવિધા આપવાના બહાને નફો રળવા માટે એક આખું નેટવર્ક જામી ચૂક્યું છે. છુપી રીતે થતો આ બિઝનેસ હજુય લોકોના ધ્યાનમાં આવ્યો નથી. આ પ્રકારની સ્ટોરીઝ લઈને અમે આવતા રહીશું. અત્યારે મને રજા આપશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.